देश के पूर्व प्रधानमंत्री राजीव गांधी की पुण्यतिथि को मनाते हुए वडोदरा शहर कांग्रेस समिति की ओर से एसएसजी अस्पताल के ब्लड बैंक के सहयोग से रक्तदान शिविर का आयोजन करवाया गया था। आज 21 मई है, यानी कि भारत के पूर्व प्रधानमंत्री राजीव गांधी की पुण्यतिथि। आज के दिन को पूरे देश में राष्ट्रीय आतंकवाद विरोधी दिन के तौर पर मनाया जाता है, क्योंकि साल 1991 में आज ही के दिन चुनाव प्रचार के दौरान तमिलनाडु में एक आत्मघाती आतंकवादी हमले में देश के पूर्व प्रधानमंत्री राजीव गांधी ने अपनी जान गंवा दी थी। ऐसे में आज देश के पूर्व प्रधानमंत्री राजीव गांधी की पुण्यतिथि को मनाते हुए वडोदरा शहर कांग्रेस समिति की ओर से रक्तदान शिविर का आयोजन करवाया गया था। लकड़ी पुल पर जो कांग्रेस का कार्यालय मौजूद है, वहां पर एसएसजी अस्पताल की ब्लड बैंक के सहयोग से ये रक्तदान शिविर आयोजित हुई थी, जिस दौरान वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी के साथ कांग्रेस पार्टी के अग्रणी और कार्यकरों की ओर से रक्तदान किया गया था और ज्यादा से ज्यादा लोगों को रक्तदान करने की अपील भी की गई थी। तब इस बारे में ज्यादा जानकारी प्रतिक्रिया देते हुए वडोदरा शहर कांग्रेस प्रमुख ऋत्विज जोशी की ओर से दी गई है। भारत देशना पूर्व प्रधानमंत्री राजीवजी गांधीनी आज पुण्यतिथि निमित्ते वडोदरा शहर कांग्रेस द्वारा कांग्रेस कार्यालय खाते ब्लड डोनेशन केम्पનું आयोजन કર્યું છે, જેમાં એસએસજી હોસ્પિટલનાથી જે બ્લડ બેંક છે એ લોકો અહીં આવ્યા છે। એસએસજી હોસ્પિટલ સરકારી હોસ્પિટલ છે અને ત્યાં જે ગરીબ લોકો મધ્યમ વર્ગના લોકો સારવાર લેવા જાય છે, ત્યાં અત્યારે બ્લડની અછત સર્જાઈ છે। બ્લડ બેંકના સંચાલકો જોડે વાત થઈ તો ત્યાં અત્યારે હાલમાં બ્લડ નથી, લોહીની ઉણપ છે। ત્યારે આપણે સૌએ એસએસજી હોસ્પિટલમાં બ્લડ બેંકમાં ડોનેશન કરવું જોઈએ, કારણ કે આ સરકારી હોસ્પિટલમાં કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો। બીજી બધી પ્રાઇવેટ બેંકો જે હોય છે એ મોટો ચાર્જ વસૂલ કરે છે, ત્યારે આ લોકો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી। અને ખાસ કરીને આજે જ્યારે રાજીવજી ગાંધીની પુણ્યતિથિ છે અને સેવાના હેતુના ઉદ્દેશથી આ રક્તદાનનું મહાદાનનો કાર્યક્રમ એ રાખ્યો છે। બપોરે 1 વાગ્યા સુધી બધા અહીંયા બ્લડ ડોનેટ કરશે, પછી ડાયરેક્ટ એસએસજી હોસ્પિટલમાં જઈને પણ બ્લડ ડોનેટ કરી શકે છે। રાજીવજી ગાંધી પ્રધાનમંત્રી તરીકે એમને જે 5 વર્ષના ટૂંકા સમયમાં જે કામો કર્યા એને આજે પણ દેશ દુનિયામાં લોકો યાદ કરે છે। 18 વર્ષનો મતનો અધિકાર હોય, સોશિયલ મીડિયાની ક્રાંતિ હોય, મહિલાઓની 33% ભાગીદારી હોય, આ બધા કાર્યો રાજીવજી ગાંધીના સમયમાંથી બીજા પણ વધારે થયા। ખેડૂતોને, યુવાઓ માટે, મહિલાઓ માટે આ તમામની વાત રાજીવજી ગાંધીના સમયમાં થઈ હતી અને એનો લાભ આજે પણ લોકોને મળી રહ્યો છે। ત્યારે આપણા માધ્યમથી ફરી વખત રાજીવજી ગાંધીને આજે પુણ્યતિથિ નિમિત્તે અમે એમને સશત નમન કરીએ છીએ અને વડોદરાના નગરજનોને વિનંતી કરું છું કે રક્તદાન મહાદાન છે એ સંકલ્પ આપણે લઈને એસએસજી હોસ્પિટલમાં આપણે બ્લડ ડોનેટ કરીએ અને ત્યાં ગરીબોને સારવાર અર્થે લોહીની તંગી ના સર્જાય એવો આપણે પ્રયત્ન કરીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।